આ છે દામાભાઈ ખુલ્લા બટન રાખીને ફરે છે જો. હા હા અને ઓલા ભાઈ છે ઘાયલ ગાઉન વૈશમાં બધાને બેઠા ઘાયલ. ના ના ભલે બેઠો બિસાડો. મિત્રો મેહુલભાઈ ને હાલ આવ્યો છે ગા દોતા સા મૂકતા એટલે એ રાયડું નાખે દે અમારી ઉપર. અમે બપોર નાવા ગયા ને એટલે બિજલાને પૂછો તમે બધું. હમણાં મેહુલભાઈ ગા દોવી જોઈજો એક આખે દોવે ઘડીક ખમો જો હરખી નથી દોવાતી એમ છે ગા બે હાથે દોવાતી નથી. મેહુલભાઈ દોતાય હે કે અહીંયા કેનાલ છે ઓલો ઝાડવા દેખાય અહીંયા વાયલા છે આ ખેતમાં કામ થાય મેળ નો આવે ભાઈ. મેહુલભાઈ બતાવું તમને એકને કહું ઓલા ગાડ વાળા મેહુલભાઈ છે એને ભાઈ દૂધ દોવા જવાનું ખોદો. ઓહો બફાર પાછા એની સેકન્ડમાં આવી ગયા. દૂધ લઈને આવી છે ફટાફટી ગાડનું દૂધ થોડુંક નાખવાનું. ગાવું તો દોઈ હતી હમણાં જોઈએ ગાવું દોઈ હતી પણ હવે ગાડનું થોડુંક નાખી દે ને સા સારો થાય. તો ચલો ફટાફટી લઈને જાવી સ્વાદ સારો આવે છે એડામ લઈને જાય ને એટલે. ચલો ફટાફટી આમાં હલાદ નથી લોગ મૂકી દેવામાં બહુ રિસ્ક વાળું કામકાજ છે. ગાવું કાઢે છે અને ઓલા પણ દાંટો થઈ ગયો એક કેળી જ છે હાવ એક જ પાટલું છે. થોડાક ઢોર ઓલા પણ આકલ માર્યા. મિત્રો આ વાહે ડોબન ગાઉ એલી આવે ને એ આ ખાડામાં પાઈ લેવાની ખાંડી ઓલા બીજલભાઈની છે એટલે ખાડો સારો ભર્યો છે એમ તો પાણી પી લેવો એટલા જ પી લીધા હવે એ ડાયરેક્ટ ઉછાળે જાય તળાવમાં નહીં જાય. અને 6:30 વાગી ગયા આ પીતા નથી પી લ્યો ને એટલે ઘામ ઘા મોઈલા મોર વાહેલા પૂગી જાય ઠેઠ ઉછાળે દી. હવે થોડોક વૈધો ડોબા તો ઉતરી ગયા હાકલ રાખ્યો એટલે બધા ઉતરી જાય. ઓહ મારે ત્રણ ગુણ છે ત્રણ જ ગુણ છે જય દ્વારકેશ મિત્રો. તો અત્યારે દૂધ ભરવા આવ્યા કરજણ ખોળ લેવા આવ્યા એ જુઓ આવું ખોળનું એજન્સી છે મોટું. અને કરજણ કાંક બતાવું તમને આગળ લાવીને ત્યારે બતાવે ખોળ નાખી દેવી ફટાફટી પછી બતાવ્યું. અત્યારે દૂધ ઠલવીને એ વાહી ઘઉં નથી આપણે તો ચલો 6 ગુણ્યું હે નાખી દેવી ફટાફટી. આ ઘૂસું આ શું છે પાવર લખ્યું છે. ટીવાના ક્યાં ગયો? હા જવાનું પડ્યું ટીવાના. આ ઘૂસું જ છે. વારા ક્રિકેટ ગ્રાઉન્ડ કોરોના મહામારી જેવું થઈ ગયું. ઓલું શું છે કયું આ પૂતળું? એ પૂતળું છે ત્યાં કાંક મંદિર લાગે છે એવું છે. આ હેલિકોપ્ટર ઉતારવાનું છે. અહીંયા હેલિકોપ્ટર ઉતારવાનું છે અંશુભાઈ ને આપણે નહીં. હું મારે જ ઉતારવાનું છે ભોતિયા ડાયરેક્ટ કોન્ટેક્ટ. એવું ડાયરેક્ટ ફોન કરું છું. સ્વામિનારાયણ નું મંદિર છે ઓલું. હા ને નાખી ઊંધી. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હેલિકોપ્ટર મૂકાય જરા દાણ ને ખુશું જવું છે. આપણું હેલિકોપ્ટર જ છે. હા સાહેબ. નું પુલ બતાવું આગળ ચોકડી કરજણ ત્યાં. હા નકરા આઈસરું ગળ્યા ભરી હોય તો ફોન કરજો ડાયરેક્ટ ભરવા. અહીંથી એક મંગવી દેવી એજન્સી છે મોટું જોઈ લો આઈસરની. આ ચોકડી
અહીંયા ઊભું રહેવાનું જવું હોય ને તો દેહમાં એમાં જવું હોય એ અહીંયા ઊભા રહી જાય મોતી મહેલ છે મોટો. હા જેને જવું હોય એ કહેજો અને કહેજો ત્યાં જ ઊભી રહે એમ મૂકી દે નું મૂકી દે કરજણ ચોકડી કહેવાય. હા માછલા ભરીને જાય છે આવડા મોય. ક્યારે આગે કોને ખબર આમ વાઇસ આવે છે બુમલા નો ભરે. હા એટલે મિત્રો આ બારડોલીની ભીડમાંથી જાય છે ગાઉ અત્યારે ગાઉમાં આવી ગયા આપણે ચારુના અને આ જો ઓલું ગઠ્ઠા બનાવવાનું છે મશીન ટ્રેક્ટર વાહન અત્યારે ઉઠીને હાલતી થઈ ગઈ ગાઉ તરત. મિત્રો આવા તડકાને અમને કાઢ્યો છે પાછો કારણ કે જવાનું છે ડોબામાં. ભાઈ હાઈવે ઉપર હાલ્યા જાય છે જોઈ લો. હાઈવે કહેવાય ને 440 બની ગયો હવે ગાઉ આગતા ને એમાં બની ગયા વાહન હાલે છે પણ ગાઉ જાય છે ને આમ એટલે અત્યારે બંધ છે. હાઈવે બંધ કરી દેવાનો ઘડીક વાર. તો મિત્રો આપણા જો મિત્રો રહ્યા જોયું ગામ વસાડ બેઠા છે ને હવે આપણે ગામ હોરવા થાય ને મહિન્દ્રા જતું હેલું જવાનું ગામની ઓલી બાજુ છે ગાઉ. તો ચલો ફટાફટ હાલ્યા જઈએ. આ વાંદરા આની ઉપર પતરા ઉપર ઝપકારે છે કાંક અહીંયા બેઠા છે તો ચલો આપણે જ આવી. બ્લર કેમ થઈ જાય કે દઈશ નથી પડતી બ્લર થઈ જાય ઘડીએ. ફાઇનલી મિત્રો આવી ગયા ભેહુંમાં. એક ભાઈ જોઈ રહ્યા બીજલભાઈ એટલી ભેહું છે 2 જણા હે એક ગા 2 ગા છે એ ઓલા ભાઈની એક કાળે જાય રહી અને આપણને કવડી ગયું મધ અહીંયા ઉભા રહ્યો બતાવું તમને ટમકું એટલે ફોકસ થઈ ગયા નહીં થાય બતાવું